જય સ્વામી મિત્રો, કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ. ચલો આપણે હવે લાસ્ટ ટાઈમ તમને આઈપીસી નામકરણ ચલાવ્યું હતું. ઓકે, હવે આજે છે ને બહુ બીજો અગત્યનો ટોપિક આપણે બેટા શીખીએ છીએ. સૌથી અગત્યનો ટોપિક, મજાનો ટોપિક છે. પછી આ ટોપિક પતે પછી એક જ તમારે બે ટોપિક રહેશે, એક સંકરણ, બરાબર છે, અને પછી સારો સિદ્ધાંત છે, વેલેન્સ બોન્ડ થિયરી આવશે. તમારી આગળ આવશે તો જોઈ લઈશું, બરાબર. પણ તમારા માટે અગત્યના કોન્સેપ્ટની અંદર એક કાર્ય આવશે, સમઘટકતા સંકીર્ણમાં. સંકીર્ણમાં સમઘટકતા છે ને બે પ્રકારની સમઘટકતા ધ્યાનમાં રાખજો. હું જે લખું છું ચાર્ટ આખો. એક સમઘટકતા જે છે અવકાશીય સમઘટકતા, રાઈટ. એક અવકાશીય સમઘટકતા છે અને બીજી સમઘટકતા છે બંધારણીય સમઘટકતા છે. બંધારણીય સમઘટકતા છે, રાઈટ. ઓકે, અવકાશીય સમઘટકતામાં બે છે. એમાં એક ભૌમિતિક સમઘટકતા છે, ભૌમિતિક સમઘટકતા, અને બીજી સમઘટકતા જે છે એ પ્રકાશીય સમઘટકતા છે, પ્રકાશીય સમઘટકતા છે. ભૌમિતિક સમઘટકતાની અંદર બે સમઘટકો છે, એક સીસ સમઘટક અને બીજો સમઘટક છે ટ્રાન્સ સમઘટક. અને પ્રકાશીય સમઘટકતાની અંદર પણ બે સમઘટકો છે. બે સમઘટકો એમાં જોવા મળે, એક ડેક્સ્ટ્રો દક્ષિણ ભ્રમણીય, દક્ષિણ ભ્રમણીય, જેને કહેવાય ડેક્સ્ટ્રો, યાની કે ડી. અને સેકન્ડ બીજો સમઘટક જે છે એ વામ ભ્રમણીય, વામ ભ્રમણીય, જેને કહેવાય લીવો, યાની કે સ્મોલ એલ. ઓકે, તો જો અવકાશી સમઘટકતા જે છે એનો આપણે અભ્યાસ કરવાનો જ છે. એમાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, સંકીર્ણ શરીરમાં બંને સમઘટકો આપણે તંદુરસ્ત રીતે અભ્યાસ કરીશું. ભૌમિતિક સમઘટકો બે છે, સીસ અને ટ્રાન્સ, અને પ્રકાશીય સમઘટકો પણ બે છે, દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અને વામ ભ્રમણીય લીવો. બંધારણીય સમઘટકતા આપણી પાસે ચાર છે. કેટલી? ચાર. એક બંધન સમઘટકતા, બંધન સમઘટકતા, રાઈટ. બે સવર્ગ સમઘટકતા, સવર્ગ સમઘટકતા. ત્રણ આયનીય સમઘટકતા અથવા આયનીકરણ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા. અને ચાર દ્રાવક મિશ્રણ, દ્રાવક મિશ્રણ સમઘટકતા, અથવા આપણે એને જલયોજન સમઘટકતા પણ કહેવાશે. ઓકે, તો જો મેં તમને સંકીર્ણ શરીરમાં સમઘટકતાનો ચાર્ટ આપ્યો. સમઘટકતાનો મીનિંગ્સ બેટા શું થાય? એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, બે કે વધારે સંકીર્ણ હોય એના અણુસૂત્ર સરખા હોય પરંતુ બંધારણ સૂત્ર જુદા હોય. એટલે કે અણુસૂત્ર સમાન હોય, અણુસૂત્ર કેવા હોય? સમાન હોય, પણ એમાં પરમાણુની ગોઠવણી જુદી. પરમાણુઓ જે છે એની ગોઠવણી જુદી, એને સમઘટક કહેવાય. એકથી વધારે સંકીર્ણ હોય, સંકીર્ણ હારા એકથી વધારે પણ અણુસૂત્ર સરખા હોય, પરંતુ અણુસૂત્ર સમાન, અણુસૂત્ર સમાન, પણ તેમાં પરમાણુની જે ગોઠવણી છે એ ગોઠવણી જુદી હોય છે. તો આપણે એને સમઘટક કહીશું. સમઘટક કેટલા પ્રકારની થઈ? તો કે બે. કયા બે પ્રકારની? અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા અને બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતાની અંદર આપણે કેટલી સમઘટકતાનો અભ્યાસ કરવાનો છે? બે. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. ભૌમિતિક સમઘટકતામાં બે સમઘટકો છે, સીસ અને ટ્રાન્સ. અને પ્રકાશીય સમઘટકતાની અંદર પણ બે સમઘટકો છે, દક્ષિણ ભ્રમણીય ડેક્સ્ટ્રો અને વામ ભ્રમણીય લીવો. બંધારણ સમઘટકતા ચાર છે, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવક મિશ્રણ. આ 4 માર્ક્સનો પ્રશ્ન છે, આ 3 માર્ક્સનો પ્રશ્ન છે, અને આ પાછું 4 માર્ક્સનો પ્રશ્ન છે. ભૌમિતિક સમઘટકતા પણ તમને એક્ઝામની અંદર પૂછાય, પ્રકાશીય સમઘટકતા પણ પૂછાય, અને બંધારણીય સમઘટકતા પણ પૂછાય. પણ આપણે પહેલા સ્ટાર્ટ કરીશું કઈ? ભૌમિતિક સમઘટકતા. એ પહેલા એક ટોપિક આપણે શીખીશું. જોઈ લે જરા એક મિનિટ.
સરસ મજાનો ચાર્ટ છે, તમે જરા ધ્યાનથી જોડો, આવડે એવું છે. પ્રશ્ન આ છે બેટા, સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટિતતા સમજાવો. ભૌમિતિક સમઘટકતા સમજાવો. આ પ્રશ્ન છે તમારી પાસે. જે પ્રશ્ન બેટા તમારે 4 માર્ક્સમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછાય અને 5 માર્ક્સમાં પણ પૂછાય. ઓકે, ભૌમિતિક સમઘટકતા છે ને તમારે ખાસ ઇલેક્ટ્રોપ્લેટિક સંકીર્ણમાં જોવા મળે. એમાં લિગેન્ડની ગોઠવણી જો એકથી વધારે પ્રકારના લિગેન્ડ છે. ઇલેક્ટ્રોપ્લેટિક નો મતલબ શું બેટા? એકથી વધુ પ્રકારના લિગેન્ડ ધરાવે. એકથી વધુ પ્રકારના લિગેન્ડ ધરાવે, એ તો તમને ખબર જ છે ને. જે સવર્ગ સંયોજનોની અંદર જો એકથી વધારે પ્રકારના લિગેન્ડ હોય, 2 હોય 3 હોય ગમે તેટલા હોય, તો આપણે એને ઇલેક્ટ્રોપ્લેટિક કહેવાય છે. એમાં લિગેન્ડની ગોઠવણી જુદી જુદી હોય છે. લિગેન્ડ છે, લિગેન્ડ એની ગોઠવણી કેવી હોય? જુદી જુદી. અવકાશી ગોઠવણી જુદી જુદી હોય. લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય છે. ઓકે, હવે આ છે ને 2 સંકીર્ણ, 1 અને 2 પ્રકારના સંકીર્ણ જોવા મળે. સમચોરસ સંકીર્ણ અને 2 અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે. અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે. સમચોરસ સંકીર્ણમાં પણ તમારે ભૌમિતિક સમઘટકતા જોવા મળે. યાદ કે બેટા Ml4 અને અષ્ટફલકીય that means Ml6. ઓકે, ચલો હું તમને એ સમજાવું, જરા ધ્યાનથી જોજો. Ml4 માં શું છે? હું Ma2 અને B2 લખું છું. જો લખાશ, આ સંકીર્ણ છે Ma2B2, જેમાં M ધાતુ આયન છે. નોટેડ પોઈન્ટ. A અને B 2 જુદા પ્રકારના લિગેન્ડ છે. રાઈટ? M કોણ છે? તો કે ધાતુ આયન. A અને B 2 જુદા પ્રકારના લિગેન્ડ છે અને 2 ની સંખ્યામાં છે. તો 2 સમઘટકો મળે. 2 સમઘટકો. કયા 2 સમઘટકો? એક સિસ અને બીજો ટ્રાન્સ. સમાન લિગેન્ડ એક જ બાજુ તો સિસ. 2 સમાન લિગેન્ડ. સિસ કોને કહેવાય, ટ્રાન્સ કોને કહેવાય, એની પ્રોપર વ્યાખ્યા આપું છું. જો 2 સમાન લિગેન્ડ એક જ બાજુ ગોઠવાય તો આપણે એને સિસ કહીશું. સિસ સમઘટક કહેવાય. સિસ સમઘટક કહેવાય. અને જો 2 સમાન લિગેન્ડ એકબીજાની સામસામે ગોઠવાય, એકબીજાની સામસામે, તો આપણે ટ્રાન્સ સમઘટક કહીશું. જેમ કે આ એક્ઝામ્પલ મેં તમારી સમક્ષ પ્રોવાઈડ કર્યું છે, એકદમ સહેલું છે બેટા. માનો કે ચલો આ M ધાતુ આયન, બરાબર છે, અને આ ચોરસ કરે ને, તો જોઈ લો જરા, આ A અને A, આ B અને B, તો સમાન લિગેન્ડ નજીક છે, એક જ બાજુ છે, નજીક, એક જ બાજુ નજીક. જો એક બાજુ એટલે નજીક, એમ આ બાજુ BB છે, તો આપણે એને સિસ સમઘટક કહીશું. કયો સમઘટક? સિસ. પણ જો ધ્યાનથી જોજો, એટલે આના જેટલો સહેલો પ્રશ્ન કોઈ નહીં. આ A અને A, આ B અને B, તમે જોઈ શકો છો હંમેશા લિગેન્ડ કરી, લિગેન્ડ થી ધાતુ ખરી ને તીર બતાવવાનું, કારણ કે તીર જે ખરી ને સવર્ગ સહસંયોજક બનશે. કયો છે? સવર્ગ. કારણ કે ધાતુ ખરી ને એને આ લિગેન્ડ ઇલેક્ટ્રોન દાન કરે છે. એટલે ધાતુથી લિગેન્ડ
લિગેન્ડ ધાતુઓ અને ઇલેક્ટ્રોનિક પ્રદાન કરે છે. લિગેન્ડ થી ધાતુ તરફ તીર બતાવે. તો જો સમાન કેવા છે? સામ સામે. જો સામ સામે છે તો આને આપણે ટ્રાન્સ સંઘટક કહીશું. કયો? ટ્રાન્સ સંઘટક. પણ આમાં એક્ઝામ્પલ તો આપણે આપવું જ પડશે ને. ચલો એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે ચલો એક્ઝામ્પલ ની અંદર આપણે સરસ મજાનું છે પીટી NH3 ટ્વાઇસ બરાબર છે અને Cl ટ્વાઇસ. ઓકે 0. જરા ધ્યાનથી જોજો. આ એમોનિયા અને Cl બંને ના લિગેન્ડનો પ્રકાર કયો છે? દ્વિદંતી કે એકદંતી? યસ, એકદંતી. આ પણ એકદંતી છે ને આ પણ એકદંતી છે. એટલે બે જુદા પ્રકારના લિગેન્ડ છે, બંને સંખ્યા 2 2 છે. તો સીસ અને ટ્રાન્સ જોવા મળશે. તો જો આ પીટી, ધ્યાનથી જોજો બેટા, આના જેટલું સહેલું ક્યાં કોઈ છે? એટલે આટલું ઈઝી તમને નવી લાગશે. એક સીસ બતાવીશું અને એક શું બતાવીશું બેટા? આપણે ટ્રાન્સ બતાવીશું. ઓકે, ચલો હું એક જ બાજુ એમોનિયા લખું. જો એક જ બાજુ એમોનિયા ધાતુની, તો આને સીસ કહેવાય. શું કહેવાય? સીસ સમઘટક કહેવાય. અને હું એમોનિયા સામ સામે લખું છું અને Cl પણ સામ સામે લખું છું, તો આને કયો સમઘટક કહેવાય બેટા? યસ, ટ્રાન્સ સમઘટક. તો સમચોરસની અંદર મેં તમને ઉદાહરણ આપ્યા. Ml ફોર્મમાં M ધાતુ આયન છે, A અને B બે જુદા પ્રકારના લિગેન્ડ છે અને સંખ્યા 2 2 છે. તો બે સમઘટકો જોવા મળશે, સીસ અને ટ્રાન્સ. જો સમાન લિગેન્ડ એક જ બાજુ નજીક તો સીસ, સમાન લિગેન્ડ સામ સામે, BB સામ સામે, A સામ સામે, તો ટ્રાન્સ. એક્ઝામ્પલ પીટી NH2 Cl2, એમોનિયા નજીક છે એક બાજુ તો સીસ, સામ સામે હોય સમાન તો ટ્રાન્સ કહેવાશે. તો Ml4 ની અંદર જોવા મળશે. હવે Ml6 માં પણ સીસ અને ટ્રાન્સ જોવા મળશે. મેં તમને ખાસ વાત કરી, સીસ અને ટ્રાન્સ કરીને Ml6 માં પણ જોવા મળશે. એ પણ જોઈ લઈએ આપણે કયા કયા છે. Ml6 यानी कि अष्टफलकीय સંખ્યા. ઓકે, હવે આમાં તમે જરા ધ્યાન આપજો. બે પ્રકારના ઉદાહરણ આપું છું, જરૂર છે એટલા માટે. છે M A2B4. તો જો અહીં શું છે? M ધાતુ આયન છે, M ધાતુ આયન છે. A અને B બે જુદા પ્રકારના લિગેન્ડ છે. A અને B બે જુદા પ્રકારના લિગેન્ડ છે, રાઈટ? અને 2 અને 4 સંખ્યામાં છે. એટલે A ની સંખ્યા 2 છે અને B ની સંખ્યા 4 છે. તો બે સમઘટકો જોવા મળશે, સીસ અને ટ્રાન્સ. સીસ સમઘટક અને બીજો સમઘટક કયો જોવા મળશે? ટ્રાન્સ સમઘટક, રાઈટ? તો હું જો બતાવું, આ ધાતુ આયન, રાઈટ? હવે ફૂદડી આવશે, અષ્ટફલક એટલે ફૂદડી આવે બેટા. અષ્ટફલક એટલે ફૂદડી આવશે. જોઈ લો, રાઈટ? હા, ઓકે. ચલો હવે જો સીસમાં તમારે શું બતાવવાનું અને ટ્રાન્સમાં તમારે શું બતાવવાનું, ધ્યાનથી જરા જો. સીસ કોને કહેવાય? તો સમાન લિગેન્ડ મેં અહીંયા લખ્યા. જો આ A અને A નજીકમાં લખ્યા અને બાકીના બધા B B. જો તો આને સીસ કહેવાય. A ને તમારે સામ સામે નહીં બતાવવાના, ધ્યાનમાં રાખજો ખાસ. નજીક બતાવો તો બાકીના બધા B નજીક જ થયા ને, તો આ સીસ સમઘટક. પણ જો તમારે A ને A સામ સામે બતાવજો તો બાકીના B B પણ સામ સામે જ આવશે ને બેટા, તો આ ટ્રાન્સ કહેવાશે. શું કહેવાય? ટ્રાન્સ કહેવાય, રાઈટ? ચલો એક્ઝામ્પલ તમને આપી દઉં. આ એક્ઝામ્પલ આપણી પાસે હતું જ, જોઈ લો. મને તો ખબર જ છે. CO આ NH3 4 Cl2 -1 +1. હજુ તો આપણે આવું લખતા હતા ને, ખબર ને? Cl જો
ટેટ્રાએમાઇન ડાયક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ આઈપીસી નામ આપીએ ને આપણે જો ટેટ્રાએમાઇન ડાયક્લોરાઇડો કોબાલ્ટ 3 ક્લોરાઇડ કેમ કારણ કે આની 0 આની 2 આની 1 જો Cl-1 એવા બે થશે આ Cl ની -1 એટલે 1 તો 2 ને 1 3 તો 3 થાય ઓકે હવે આનું આયનીકરણ કરતા +1 થાય ને -1 થાય તો તમે જોઈ શકો છો આ CO રાઈટ CO ફૂદડી અષ્ટફલકીય ફૂદડી જવાનું બીજું તો શું આવે યાર રાઈટ ઓકે ચલો Cl2 આ બાજુ બતાવી દો અહીંયા દેખાય છે નજીક નજીક તો બાકીના બધા શું થશે એમોનિયા NH3 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 અને NH3 રાઈટ તમારે તીર તો બતાવવું જ પડે નહીં તો ખોટું પડશે ખાસ આ જે બંધ તમે જે બતાવો ને એ ધાતુ તરફ તમારે તીર જતું બતાવવું જ પડશે નહીતર તમારો આન્સર ખોટો તો આ કયો સમઘટક થયો સીસ ચલો ટ્રાન્સમાં શું બતાવવું પડે બે સરખા જે સામ સામે બતાવો જો તો એમોનિયા પણ સામ સામે જ આવશે ને બેટા જો યસ ગુડ 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 વેરી ગુડ ઓકે તો આ કયો સમઘટક થયો ટ્રાન્સ સમઘટક રાઈટ સીસ અને ટ્રાન્સ તો Ml6 માં Ma2B4 પ્રમાણ હોય ને એ ની બે જુદા પ્રકારના લિગેન્ડ છે સંખ્યા 2 4 છે તો સીસ અને ટ્રાન્સ જોવા મળશે બે એ નજીક બતાવો તો સીસ અને સામ સામે બતાવો તો ટ્રાન્સ બાકીના તો બધા બીજા આવશે આ એક્ઝામ્પલ આપો પણ અહીંયા વીજભાર પ્લસ છે ને તો આમ બ્રેકેટ કરીને તમારે પ્લસ લખવું પડે બેટા નોટેડ પોઈન્ટ +1 લખવું પડે બ્રેકેટ કરીને +1 લખવું પડે તમારે જોઈ લીધા ધ્યાનથી ચલો હવે શું છે અષ્ટફલકીય અંદર પાછું બીજા પણ જોવા મળશે ફેશિયલ ની મેરિડિયનલ આ હારું નવું આવ્યું પાછું એક એક્ઝામ્પલ તમે આપો ઘણું થઈ ગયું Ml6 ની અંદર પાછું એક જોવા મળશે ચલો હું કયા પ્રકારનું લખું છું Ma3B3 તો તમે જો એમાં M ધાતુ આયન છે M એ તો ખબર જ છે ને M ધાતુ આયન મેટલ બરાબર A અને B બે જુદા પ્રકારના લિગેન્ડ છે હેટરોપ્લેટિક સંકેત કહેવાય એક થી વધુ પ્રકારના લિગેન્ડ 3 ની સંખ્યામાં 3 અને 3 સંખ્યામાં તો બે જોવા મળે ફેશિયલ અને મેરિડિયનલ બે સમઘટકો મળશે સંખ્યા બદલાઈ ગઈ તો સમઘટકો પણ બદલાઈ ગયા એક ફેશિયલ અને બે મેરિડિયનલ એક ફેશિયલ અને બીજું કઈ બેટા મેરિડિયનલ તો ફેશિયલમાં તમે જો હું બતાવી દઉં ખાસ ઓકે તો એમાં શું છે ધ્યાન આપજો જો ધ્યાન આપજો આ બાજુ 3 છે ને એ બતાવું અને આ બાજુ 3 છે ને બી બતાવું જોઈ લો આ બાજુ 3 કયા બધા મેં એ બતાવ્યા અને આ બાજુ 3 મેં કયા બતાવ્યા બી બતાવ્યા બે એ ઉપર અને એક એ નીચે બે એ ચોરસમાં અને એક નીચે બે બી ચોરસમાં અને એક ઉપર તો આને ફેશિયલ કહેવાય અને મેરિડિયનલમાં શું છે મેરિડિયનલની અંદર આ ઉપરનો બી અને આપણી બાજુના ખૂણાનો એ બે ના લખશો હાલ બાકીના લખી કાઢો ચલો એ બી અને બી આ બી ની એટલા બદલી કરી નાખો ઉપરનો બી અને નીચેનો એ આપણી બાજુ નીચેનો એ બી એટલા બદલી કરી નાખો અહીંયા એ આવશે ને અહીંયા બી આવશે આ બી ની જગ્યાએ આવશે ને એની જગ્યાએ બી આવશે એટલે એ અને બી તો આને કહેવાય મેરિડિયનલ શું કહેવાય મેરિડિયનલ ચલો આનું પણ એક્ઝામ્પલ આપણે આપી શકીએ છીએ એક્ઝામ્પલ ની અંદર ચલો હું લખી કાઢું Ma3B3 એમ ધાતુ આયન એ ને બે જુદા પ્રકાર લિગેન્ડ 3 ની સંખ્યામાં બે સમઘટક ફેશિયલ મેરિડિયનલ જો 3 ની સંખ્યામાં હોય તો ફેશિયલ મેરિડિયનલ જોવા મળશે આ બાજુ 3 બી ફેશિયલ આ બી ને એની એટલા બદલી ઉપરનું બી નીચેનું એ તો મેરિડિયનલ એક્ઝામ્પલ આપી દઉં ચલો સરસ મજાનું આના એક્ઝામ્પલ તો બધા આપણે જાતે જ જોવાનું હું જોવાનું જો એક્ઝામ્પલ કયું આપું જો CO NH3 twice NO2 twice પતી ગયું જાતે જ એક્ઝામ્પલ આપો ને અહીં CO ની 3 થશે
આ સંકીર્ણ તટસ્થ છે, આની 0 અને આની 3, 0 + 3 3 થઈ. જો એમોનિયા અને N2 બે જુદા પ્રકારના લિગન્ડ છે. સંખ્યા 3 3 છે, સંખ્યા 3 3 છે, સંખ્યા 3 3 છે, સંખ્યા 3 અને 3 છે, તો ફેશનલી મેરીડિયનલ જોવા મળશે. ચલો આ CO, ઓકે, CO ફેશનલી મેરીડિયનલ બતાવીએ આપણે. ચલો આ ત્રણ સરખા બતાવું તો એ માનો કે હું એમોનિયા બતાવું, NH3 અને NH3. તો આ બાજુ કોણ આવશે? 3 NO2 અને NO2. તો આને આપણે ફેશલ કહીશું. હવે આ બે ની એટલા બદલી કરીએ, બાકી બધા એમને એમ એમોનિયા અને એમોનિયા. અહીં NO2 અને NO2. ચલો NO2 અહીંયા આવશે અને એમોનિયા ઉપર જશે અને NO2 અહીંયા આવશે, તો આને કહીશું મેરીડિયનલ. જોઈ લો ખાસ તો આ ભૌમિતિક સંઘટકતા થઈ સૌથી અગત્યનો કોન્સેપ્ટ જોઈ લો ખાસ. લેક્ચર 2 કે 3 વખત તમે ચેક કરશો ને તો તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. એમાં કોઈ પણ કે બેટા થતી બહુ મગજ ઠંડુ રાખીને કામ કરવું. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકાશી સંઘટકા શીખીશું. ઓકે, એટલે રાખો બેટા. જય સ્વામિનારાયણ. કોઈ પણ જગ્યાએ તકલીફ પડે તો મને જરા કોલ કરજો. ઓકે.